ક્યારેક એવું પાત્ર સામે આવે ને જે હયું ભાન ભૂલી જાય હો। जब आंख से आंख मिली तो दिल खो बैठे, एमना नो भाई, जब आंख से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार। અને એવું જીવી લો તમારી મુલાકાત કોઈનાથી ભૂલાય નહીં। મર્યાદા હતી અમારી મોહબ્બતમાં, બાકી બેવફાઈ કરતા તો અમને આવડે છે યાર। પણ હાચો માણસ મર્યાદા વાળો માણસ ન કરે ખોટું યાર, એના લોહીમાં ન હોય। એ લૂંટાઈ જાય પણ કોઈ દી ખોટું ન કરે, એ ખપી જાય પણ ખોટું ન કરે ક્યારે યાર। અને સાહેબ જેને રોતા રોતા દિલ રાતું કાઢેલી ઈ હવે બોલે છે, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, આખી રાત હોઈ રહેતો તો, સવારે 8 વાગે 9 વાગે જાગું ખબર ન પડે રાત કેમ વહી જાય। પણ તમે મળ્યા ને પછી તો મારી રાત વહી ગઈ હતી નીંદની। તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે ઈ રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમની વાતો। વર્ષે વાદળડી મારા વાલાના વીરમાં કેવું વાદળાના હાથ હાથ પડને તોડી ઇન્દ્રધારા છૂટી ધારા, વરસાદના 1-2 ફોરા નહીં, આ તો હાસભાઈનો નાદ આપે અડી ગયેલો, અને વાદળાના હાથ હાથ પડને તોડીને અંદરા ધારને મળ્યો વરહવા। શું કીધું? ઇન્દ્રધારા આવા વરસાદ, આ મેં વર્ણન કર્યું, ખાલી રૂપક આપ્યું એનું, પણ આ રૂપક મારે એમ નથી આપવું, કારણ કે જે માથું ઉતારવા હામી માં બેહી ગઈ હોય, આ ગીત મારે આમ ન ગવાય। કેવી રીતે ગવાય? ખાલી 3 હાથ કરીને તારા દિલ્હીના કાંગરા ભડકે નો બાળું। ઘણા એમ કે રાજભાઈ શું કામ કહેતા દિલ્હી? મોરી સાહેબ, જે તે સમયે અકબરની કચેરીમાં નવરોજા ભરાતા, હિસ્ટ્રી ઓફ રાજસ્થાન જેમ્સ કર્નલ ટૂડનું ક્યારેક વાંચી લેજો, એમાં ઘણા બધા પ્રસંગો આપ્યા છે। પણ જે તે સમયે અકબરના કચેરીમાં નવરોજા ભરાતા, અને અકબર છે એની બુરી નજર પડતી હતી, નવરોજા ભરાતા, હિન્દુની દીકરીઓની લાજ લૂંટ થતી હતી। એ નવરોજા જો કોઈ બંધ કરાવ્યા હોય તો એ જમાનામાં, એ સમયમાં ઇતિહાસનો ગવાહ છે, રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ, ત્યાં તો અકબર ઉભો થર હરે એને બીબડ્યું ને બાળ। તેવી ભગવતી ચરાડવાથી ત્યાં ગઈ હતી। શું કામ? વિશ્વાસ હતો એને, અને વિશ્વાસ હોય ન્યામાં, વાત વિશ્વાસની છે। ભરોહો રાખો ન રાખો એ તમારા હાથની વાત છે। અને એ ભગવતી આસબાએ પડકારો કર્યો, અને ત્રીજા દિનો હોરજ ઉગે ત્યાં તો જે 3 વર્ષથી ઝંખે છે ભોમ પાણી પાણીઓ મેહુલા, ઝંખે છે ભોમ પાણી પાણી, મેલા આકાશ જાણે મૃત્યુની ખીણ ખડી, અને મેલી દિશાઓ ધૂંધવાણી, આવી દિશાઓ થઈ ગઈ હતી। ત્યાં 12 ખાંગા વરસાદ વરસવા માંડ્યો, અને ત્યાર પછી લગભગ હજી કે વરસ મોડું નથી આવ્યું હોય, થોડો જાજો વરસાદ કમોસમી આશે તે છે હોય, પણ વરસ હારા આવ્યા। શું કામ? કે માએ પોતા માટે નહીં, મૂંગી ગાવડિયું માટે હાથ કર્યો તો, ભગવાન ભૂતનાથે એની લાજ રાખી દીધી। શું કામ? બીજા માટે જે હાથ કરે ને ત્યાં ભગવાન આવે છે। મીરાબાઈનું ઝેર પીવા ઠાકર આવ્યો છે, કાળિયો ઠાકર મીરાબાઈના ઝેર પીધા છે, અને કોલવા ભગત દહમે તારે દ્વાર, કોલવા ભગતે કીધું કે હવે મારે પગ નથી, ત્યારે દેવળ ફેરવીને દ્વારકા વાળાએ દર્શન આપ્યા હતા। જ્યાં જ્યાં ભરોહો રાખ્યો છે। અને મને આખી આ બીજી વાર ચિઠ્ઠી આમ તો આવી કે ગૌચર જમીન પર દબાણ ન કરવા અપીલ। મારી અપીલ કોઈ માને એવું લાગે છે તમને? એ તો મનથી એવું સમજી જાય કે આપણે આ જમીન ગૌચર છે અને કાંઈ નથી કરવું, આ તો ગાયોની જમીન છે। હવે તેદી રાજપૂતોએ કે અન્ય કોઈ સમાજોએ ગાયો માટે માથા આપી દીધા છે। મારે ને તમારે માથા દેવાની અટાણે જરૂર નથી, કાયદો વ્યવસ્થા આવી ગઈ છે। હવે તો આપણે 5-5 વીઘા વાળેલા કાઢી મૂકીને ને આટું, આ કોઈ ગૌચર જગ્યા વાળી હોય અને એ મૂકી દે કે આ ગાયો માટે છે, તો એ એવડું ને એવડું પૂર્ણ છે માથા દીધા જેવું। જો આ થતું હોય તો હું હૃદયથી અપીલ કરું કે કોઈને આગળ ગૌચર જમીન હોય તો, કારણ કે આપણે ગાયને બચાવવાની છે, આપણી માં છે। આપણે ખાલી માયક પકડીને બોલ્યા જ કરીશું કે હિન્દુ ધર્મની માં છે, બોલો ગૌ માતા કી જય, બોલો ગૌ માતા કી જય। આપણે રિઝલ્ટે લાવવું પડશે ને, દેખાડવું પડશે ને કે અમારી માં છે એમ। પિયુષભાઈ, ક્યાં સુધી વાતો કરશું આપણે? પછી આપણે જ 20-50 વીઘા વાળેલા પડ્યા હશે એમ નહીં, પણ હિન્દુ ધર્મ માટે ગાયને તો માં કીધી છે। અને જેના ફળિયા ગાય હોય ને એ જ હરક છે, એ જ ઘર હરક જેવું, સ્વર્ગ જેવું છે, એમાં બીજી કઈ જરૂર નથી જોવાની। આ પિયુષ મહારાજ તમને એમ થાય કે સાલું મોદી સાહેબ આવી ગયા, ઘડીક થઈને કોમેન્ટ્રી બોલે તેમ થાય કે સાલું આ તો ક્રિકેટના મેદાનમાં ઊભા છે આપણે। પણ મને એમ લાગે છે કે સાલો ઈ કેદી એનું બોલ છે, ઈ સમજાતું નથી યાર।
આટલું કેમ હમ જાતું નથી આયા અમીરસ કેમ કોઈ પાતું નથી અને તોય ઊભા છો બધા મૂર્ખ આશા ધરી. બહુ સારો કલાકાર છે, હું એનું સાંભળું છું હૃદયથી. અને હું આ સ્ટેજની સાક્ષીએ કહું છું, ભોળો છે પાછો. આ હૃદયથી કહું છું, ભોળો માણસ છે. એકવાર વધાવી લ્યો જોરદાર તાળીઓથી. અને મહારાજ એટલે વધાવી લ્યો. હજી એકવાર કચ્છનું ઘરેણું છે યાર. પછી નકરી સિરિયસ વાતો ન સાંભળવાની હોય, ક્યારેક આનંદ પાછો કરાવે. આ મળવા કરતા તમને દાંત કાઢીને કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, અને ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને આ મને કડી બહુ ગમે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ બધી આંખું લાલ હોય એટલે એમ ન માનવું કે આ કર્યું છે એમ. હા, એ તમારે નક્કી રાખવાનું. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. અને છેલ્લી કડી નાજીરની મને બહુ ગમે છે કે કસોટી પર નાજીર છું, ખાલી કાચનો કટકો. મારીને તમારી કસોટી લઈ લે પિયુષ મહારાજ તો આપણે કાચના કટકા છીએ. આપણને કોઈ વેમમાં રહેવાની જરૂર નથી. કસોટી પર નાજીર છું, ખાલી કાચનો કટકો. પણ આ તો માં હાસબાઈની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને મળે નદીયું સમંદરને એના નીર તો જુઓ. મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જુઓ. લાગશે વાર પણ આવશે મજા યાર. ઉતાવળે આંબા ન પાકે, એ આંબા વાળાને પૂછો જ ખબર પડે. બટુક સિંહને ફામે જાવ તો ખબર પડે. ઉતાવળે આંબો ન પાકે, એના માટે તો મહેનત કરવી પડે. અને એવું સરળ જીવન જેનું હોય એના અમને એના નામ બોલવા ગમે, વાલા લાગે. કોઈ પૈસા આપે છે, કવર આપે છે. મને ભગતસિંહની વાત કરું, અહીંથી ચંદ્રશેખર આઝાદની વાત કરું તો મને ક્યાંક કવર આવે છે એક્સ્ટ્રા કે ભાઈ તમે ભગતસિંહની કે ચંદ્રશેખરની. પણ હું ચંદ્રશેખરના પરિવારને મળેલો છું. આ હૃદયથી મળ્યો હોય તો જ તમને એમ કહું મળ્યો છે, બાકી ખોટો ડ્રામા મને ન આવડે. અને અમિત આચાર્યનું નામ પિયુષભાઈ અમદાવાદમાં એ નિલેશભાઈ मोहब्बत की कश्ती पे जरा सोच के बैठना, मोहब्बत की कश्ती पे जरा सोच के बैठना. अगर चलती है तो किनारा नहीं मिलता और डूब जाती तो कोई सहारा नहीं मिलता यार. હાલતા હાલતા મળી જાય ને એનું નામ જ પ્રેમ કહેવાય યાર. જબ આંખ સે આંખ મિલી तो हम दिल खो बैठे, जब आंख से आंख मिली तो हम दिल खो बैठे, तो हमारे हो गए हम उनके हो बैठे. હું નહીં છોડું સાપ, હું નહીં છોડું. વચનનો પાકો છું. થોડી ધીરજ તો રાખો, નક્કી સમયની ચાલ લાગે છે. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. કોઈ વગર રહેતા નહીં, મળવાનું થાય તો મળી આવજો યાર. अरे बाद साथे हम अपने मिजाजे मस्ती के, बाद साथे हम अपने मिजाजे मस्ती के, ये इश्क ने तेरे दीदार का फकीर बना दिया यार. तू ना जा मेरे बादशाह मैं तुम्हारे के. મને નીંદ જ નથી આવતી યાર. કોકની ડૂબકી મારો તો ખબર પડે પ્રેમ કોને કહેવાય. અરે તારી આંખથી પડેલા આંસુ એ મને સમંદર સલકાતા લાગે છે યાર. તારી આંખથી પડેલા આંસુ એ મને સમંદર સલકાતા લાગે છે. અરે ઘાયલ દિલને તો પૂછો પ્રેમના ઘા કેટલા ઊંડા લાગે છે યાર. ઘણી યાદ એવી હોય છે યાર, હોઠ હસી પડે ને પાછી આંખ રડીએ પડે યાર. આખી રાત જોઈ રહ્યો હતો. સવારે 8 વાગે 9 વાગે જાગું, ખબર ન પડે રાત કેમ વહી જાય. પણ તમે મળ્યા ને પછી તો મારી રાત વહી ગઈ હતી નીંદની. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો. અરે એ રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમની વાતો. અમારા હાલમાં પૂછો તમારા હાલ કેવા છે યાર.